આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ચીખલી ખાતે વાસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં છાત્ર ગુંજ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચીખલી અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા। આ સંવાદ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પેપર લીક, છેલ્લા 1 વર્ષથી અટકેલી આદિવાસી શિષ્યવૃત્તિ અને ખાનગી કોલેજોમાં ફીના વિલંબથી ઊભી થતી આર્થિક મુશ્કેલીઓ અંગે પણ ગંભીર રજૂઆતો કરી છે। મારા સબ્જેક્ટ છે BCA નો અભ્યાસ કરું છું। એમાં અમને સ્કોલરશિપ જમા નથી થઈ, એના માટે અમે અહીં સૌ ભેગા થયા છીએ। જ્યારે અમે આદિવાસી સમાજમાંથી આવીએ છીએ, ST સમાજના છે, તો સ્કોલરશિપ જમા નથી થઈ, એના માટે અમારે કોલેજમાં ફી ભરવા માટે તકલીફ પડે છે। ત્યારે લેટ ફી અને બધી જમા થાય ત્યારે ફી ભરવાની એ અમારી પાસે માંગે છે, ત્યારે સ્કોલરશિપ લેટ આવવાથી અમે ભરી શકતા તેમ નથી। તો આ પ્રશ્નનો જલ્દી નિરાકરણ લાવે એ માટે અમે આંદોલન કરીએ છીએ। નવસારી જિલ્લાના ચીખલી ખાતે છાત્ર ગુંજનો કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં કરવામાં આવ્યો। અહીંના જેટલા પણ કોલેજ કરતા વિદ્યાર્થીઓ છે, પેપર વારંવાર ફૂટી જાય છે, એના માટેના પ્રશ્ન, તેમજ આદિવાસી સમાજના જેટલા વિદ્યાર્થી છે, SC સમાજના જેટલા વિદ્યાર્થીનીઓ છે અને વિદ્યાર્થી છે, એમને સમયસર સ્કોલરશિપ મળતી નથી। ગયા વર્ષે પણ લગભગ 400 થી 500 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નથી મળી। એ બાબતે એમની સાથે સંવાદ કરવા માટે અને વાત કરવા માટે ચીખલી ખાતે બધા ભેગા થયા છે। બધા જ છોકરા છોકરીની એક જ માંગ છે, અમને લેટ સ્કોલરશિપ મળે છે, અમારે કોલેજમાં લેટ ફી ભરવી પડતી હોય છે અને આ અમારી જોડે થતો અન્યાય છે, એટલે અમે આ અન્યાય સહન નહીં કરશું। અને અમે એમ પણ એમને ખાતરી આપી છે કે 7 દિવસમાં જો સ્કોલરશિપ ન મળે તો આપણે રસ્તા પર ઉતરીને મામલતદાર શ્રીને આવેદનપત્ર આપીશું।